શ્રી ગણેશાય નમઃ. શ્રી સત્યનારાયણ દેવ કી જય. શ્રી સત્યનારાયણ ભગવાનની કથાની પૂજન સામગ્રી: કેળના 4 પાંદડા, પંચપલ્લવ એટલે કે પીપળો, ઉમરો, આંબો, વડ, આસોપાલવ. ગણેશજીના નૈવેદ્ય માટે ગોળ અને ઘી. સત્યનારાયણ ભગવાનનો ફોટો, તાંબાનો કરસ, પંચપાત્ર, 2 નંગ જનોઈના લોટા, વસ્ત્ર, ઉપવસ્ત્ર, ચોખા, કંકુ, ઘઉં, અબીલ ગુલાલ, સિંદૂર, અગરબત્તી, ધૂપ, કપૂર, 3 નંગ હાર, થોડા છોટા ફૂલ, નાળાછડી, આખી હળદર ધરો, 3 નંગ નાળિયેર, 10 નંગ નાગરવેલના પાન, 10 નંગ સોપારી. પ્રસાદ: નૈવેદ્ય માટે ફળ, સૂકો મેવો, 1 તાંબાનો લોટો, પંચામૃત, 1 નંગ બાજોટ, પાટલો, ધોતિયું. તેમજ સત્યનારાયણ દેવ માટે નૈવેદ્યમાં 1.25 શેર ઘઉંના લોટનો દૂધનો શીરો, તેમજ ચીકુ, સફરજન, દાડમ, કેળા, બરફી, પેંડા, કોપરાપાક જેવો મનગમતો પ્રસાદ આપ ધરાવી શકો છો. શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજન વિધિ: સત્યનારાયણ દેવનું મહાવ્રત 12 માસ થઈ શકે છે, પણ ખાસ કરીને બારસ કે પૂનમના દિવસે સંક્રાંતિના સમયે યાની સંધ્યા ટાણે કરવું. આ દિવસે કથા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. વ્રતના દિવસે ઉપવાસ કરો. કથા સમયે આડોશી, પાડોશી, મિત્ર મંડળ અને સગાવાલા સૌને આમંત્રિત કરવા. વ્રત કરનાર વ્યક્તિએ સંધ્યા ટાણે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને આસન પર બેસવું. બાજોટના 4 પાયે કેળના પાન બાંધીને ચારેય બાજુથી નાળાછડી બાંધીને નાનકડો મંડપ બનાવો. ત્યાર પછી તે બાજટ પર ચોખા પાથરવા. આ ચોખાને થોડા ફેલાવીને તેના પર શ્રી સત્યનારાયણ ભગવાનનો ફોટો મૂકો. બાજોટની આગળના ભાગમાં એક પાટલો મૂકો. પાટલા પર લાલ રંગનું કપડું બિછાવીને તેના પર ઘઉંની ઢગલી કરવી. પછી તેના પર ગણપતિજીની સ્થાપના કરવી. અગર તમારી પાસે ગણપતિની મૂર્તિ ન હોય તો નાગરવેલના પાન પર 3 નંગ સોપારી મૂકવી. તેમાં શ્રી ગણપતિ દાદા, રિદ્ધિ સિદ્ધિ સહિતની કલ્પના કરવી. સત્યનારાયણ ભગવાનની પૂજા કરતી વખતે કોઈપણ જાતનું વિઘ્ન ના આવે તેના માટે સૌથી પહેલાં શ્રી ગણપતિજીને પ્રાર્થના કરવી અને શુદ્ધ ઘીનો દીવો કરવો. શ્રી ગણેશ ભગવાનનું મનોમન રટન કરતા જવું અને ગણપતિ ભગવાનની પૂજા કરવી. પછી તેમને પ્રાર્થના કરવી કે હે વિઘ્નોના દૂર કરનાર ગણપતિજી, અમે ભગવાન સત્યનારાયણના વ્રત નિમિત્તે આપનું પૂજન કરીએ છીએ. અમારું આ મંગલ કાર્ય કોઈપણ જાતના વિઘ્ન વિના પાર પાડજો. અમારું સદાય મંગળ કરજો. આ રીતે પ્રાર્થના કર્યા પછી ગણપતિજીને ગોળ ઘીનું નૈવેદ્ય ધરાવવું. યથાશક્તિ પ્રમાણે દક્ષિણા આપવી. શ્રી સત્યનારાયણ વ્રતનો સંકલ્પ અને પૂજન: જમણા હાથમાં 1 ચમચી જળ લઈ ઓમ કેશવાય નમઃ બોલીને પી જવું. ત્યારબાદ ઓમ નારાયણ નમઃ બોલીને બીજી વાર જળ પી જવું. ફરી ઓમ માધવાય નમઃ બોલીને ત્રીજી વાર જળ પી જવું. ત્યાર પછી ગોવિંદાય નમઃ બોલીને હાથ ધોઈ નાખવા. હવે સંકલ્પ કરવો. હાથમાં જળ લઈને બોલવું, આજે અમારા મંગલ કલ્યાણ અર્થે અમારી સર્વે મનોકામના સિદ્ધ કરવા આપનું મંગળ વ્રત કરી રહ્યા છે. ને યથાયોગ્ય ભક્તિ શક્તિ આપીને અમારી સર્વ મનોકામના પૂર્ણ કરજો. આટલું બોલીને પછી હાથમાંથી જળ જમીન પર રેડી દેવું. હવે સત્યનારાયણ દેવનું પૂજન શરૂ કરવું. સત્યનારાયણ ભગવાનના ફોટાને સ્વચ્છ રીતે સારા કપડાથી સાફ કરીને ચાંદલો કરો. તેના પર અબીલ, ગુલાલ, કંકુ, જનોઈ જોટો વગેરે ચડાવીને ગુલાબના ફૂલનો હાર ચડાવો. અગર જો તમને સત્યનારાયણ દેવનો ફોટો ન મળે તો ભગવાન વિષ્ણુનો ફોટો યા કનૈયાનો ફોટો પણ ચાલી શકે. ફોટાને સૂકો મેવો, દક્ષિણા વગેરે અર્પણ કરવા. મનોમન પ્રાર્થના કરવી, હે સત્યનારાયણ દેવ, અમારું અને આપની કથા સાંભળવાવાળા સૌનું કલ્યાણ કરજો અને સર્વેની મનોકામના પૂર્ણ કરજો. ત્યાર પછી સત્યનારાયણ દેવનું વિધિપૂર્વક પૂજન કરીને ભગવાન વિષ્ણુના 108 યા 1008 નામોનો પાઠ કરવો. ત્યાર પછી ભગવાન શ્રી સત્યનારાયણને પ્રાર્થના કરવી, હે સત્યનારાયણ દેવ, મેં મારી અડગ ટેક અને પૂરી શ્રદ્ધા ભાવથી આપનું પૂજન કાર્ય કરેલ છે. હું એ સર્વે આપના ચરણોમાં અર્પણ કરું છું. હવે હું આપની કથામાં મારું સઘળું ધ્યાન પરોવીશ. કથા પૂર્ણ થઈ ગયા પછી ભગવાનનો થાળ, આરતી વગેરે કરી લીધા પછી ભગવાન સામે ક્ષમાયાચના કરવી કે હે ભગવાન, કે હે સત્યનારાયણ ભગવાન, અમારાથી આપની પૂજામાં જો કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરજો. ત્યારબાદ સૌ પ્રથમ તો પોતે પ્રસાદ ગ્રહણ કરવો અને બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી. હવે આપણે શ્રી સત્યનારાયણ ભગવાનના કથા વાર્તાની શરૂઆત કરીશું. શ્રી સત્યનારાયણ દેવ કી જય.
અધ્યાય પહેલો. શ્રી વિષ્ણુ નારદ સંવાદ. એકવાર નૈમિષારણ્યમાં એકત્રિત થયેલા આર્યવ્રતના 88,000 મહર્ષિઓએ મુનિશ્રેષ્ઠ શ્રી સૂતજીને પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, કલયુગમાં મનુષ્ય વેદ વિધાન અને ધર્મ વિરુદ્ધનું આચરણ કરીને પાપોના બોજ નીચે દબાઈ જાય છે. આથી હે મુનિશ્રેષ્ઠ, મનુષ્યના કલ્યાણ માટે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી મનુષ્યને પુણ્ય લાભ મળે, તેમનું કલ્યાણ થાય અને દુઃખરૂપી દાવા નળમાંથી તે બહાર નીકળી શકે. ત્યારે શ્રી સૂતજીએ જવાબ આપ્યો, હે ઋષિઓ, તમે લોકોએ વિશ્વ કલ્યાણ અર્થે ઘણો જ સારો સવાલ કર્યો છે. હવે હું તમને એવા મંગલકારી તેમજ સર્વોકામના સિદ્ધ થાય એવા વ્રતનું વર્ણન કરીશ, જેના સંબંધમાં એકવાર મહર્ષિ નારદજીએ શ્રી ભગવાન લક્ષ્મીનારાયણને પૂછ્યું હતું અને એમને નારદજીને જે કથા કહી હતી આપ સૌ એક ચિત્તથી સાંભળો. એકવાર મહર્ષિ નારદજી માનવ કલ્યાણની ઈચ્છાથી જુદા જુદા લોકનું ભ્રમણ કરતાં કરતાં પૃથ્વીલોકમાં પહોંચ્યા. ત્યાં તેમને પોતપોતાના કર્મો અનુસાર લોકોને દુઃખના દાવાદળમાં ફસાયેલા જોયા. ત્યારે તેઓ અત્યંત દુઃખી થઈ ગયા. તેમનાથી માનવીનું દુઃખ સહન ન થઈ શક્યું અને તેઓ મનોમન વિચાર કરવા લાગ્યા કે આ માનવીઓનું દુઃખનું નિવારણ કઈ રીતે થશે. એમના માટે હું તે એવું શું કરું કે તેમના દુઃખનો અંત આવે. જ્યારે તેઓ કોઈ ઉપાય ન શોધી શક્યા ત્યારે વિષ્ણુ ભગવાન પાસે હાજર થઈ ગયા. ત્યાં નારદજીએ શ્વેતવર્ણ 4 ભુજાવાળા શંખ, ચક્ર, ગદા અને પદ્મથી સુશોભિત એવા દેવોના દેવ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરીને કહ્યું કે હે નારાયણ, આપ સર્વશક્તિમાન અને સૃષ્ટિના પાલનહાર છો. આપનો કોઈ આદિ, મધ્ય અને અંત નથી. આપ તો સૃષ્ટિના કણ કણમાં વિદ્યમાન છો અને પોતાના ભક્તોની મંગલ કામનાઓ પૂરી કરવાવાળા છો. હું આપને નમસ્કાર કરું છું. નારદજીની આ પ્રમાણે સ્તુતિ સાંભળીને ભગવાન વિષ્ણુ અતિશય પ્રસન્ન થયા અને હસતા હસતા બોલ્યા, હે મુનિવર, મનમાં જરા પણ સંકોચ કે ડર રાખ્યા વિના તમારે અહીં આવવાનું કારણ બતાવો. તમારા સર્વે પ્રશ્નોનું નિરાકરણ અવશ્ય હું કરીશ. ત્યારે મુનિ નારદજીએ નમ્ર અવાજે કહ્યું, ભગવાન, પૃથ્વીલોકના પ્રાણીઓ પોતપોતાના કર્મો અનુસાર વિભિન્ન યોનિઓમાં રહીને દુઃખરૂપી મહાસાગરમાં ડૂબી ગયા છે. મારા પર કૃપા કરીને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી તેમના દુઃખોનો અંત આવે, તેઓ આરામથી પોતપોતાનું જીવન જીવી શકે. ત્યારે અતિ પ્રસન્ન થઈને વિષ્ણુ ભગવાને કહ્યું કે હે નારદજી, તમારું હૃદય અતિ કોમળ છે. તમારાથી કોઈનું દુઃખ યા દર્દ સહન નથી થઈ શકતું. હવે હું એક એવા વ્રતની વાત કરી રહ્યો છું જેને કરવાથી વિશ્વના દરેક સ્ત્રી પુરુષોને પાપોમાંથી મુક્તિ મળશે. નિર્ધનતા નષ્ટ થવાથી મનુષ્ય આરામથી પોતાનું જીવન જીવી શકશે. શ્રી સત્યનારાયણ ભગવાનના આ વ્રતને કરવાથી તેની મનોકામના પૂર્ણ થશે. નારદજીએ જ્યારે વ્રત કરવા માટેના વિધિ વિધાન માટેની જાણકારી મેળવવા માટે પૂછ્યું ત્યારે શ્રી નારાયણ બોલ્યા, મનથી, વાણીથી અને કર્મથી શુદ્ધ થઈને મનુષ્ય ભક્તિ તેમજ શ્રદ્ધાભાવથી કોઈપણ દિવસે આ વ્રત કરી શકે છે. પરંતુ પૂનમ કે બારસના દિવસે આ વ્રત કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. સત્યનારાયણ દેવનું આ વ્રત સંધ્યા સમયે બ્રાહ્મણો અને સગા સ્નેહી મિત્રો, પાડોશી સાનિધ્યમાં ધર્મપરાયણ થઈને કરવું. ભગવાનને ભક્તિપૂર્વક નૈવેદ્યમાં કેળા, મધ તથા ઘી અને ખાંડ કે ગોળ, દૂધ અને ઘઉંનો લોટ સવાયો લઈને શીરો બનાવીને ધરાવવો. પોતાના કુટુંબ સહિત સ્નેહીજનો, આડોશી પાડોશી અને બ્રાહ્મણોને ભોજન કરાવવું. રાત્રિના સમયે બને તો જાગરણ કરવું અને ભજન કીર્તન કરવા. સત્યનારાયણ ભગવાનના નામનું સ્મરણ કરતાં કરતાં રાત્રિ પસાર કરવી. આ રીતે જે વ્રત માનવી કરશે તેની ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. કળિયુગમાં પૃથ્વી પર મારા નામનું રટણ કરીને મનુષ્ય મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી શકશે. આવા સરળ અને સાદા વ્રતથી ટૂંકા સમયમાં ઓછા પૈસાથી પણ મનુષ્ય મહાપુણ્ય પામી શકશે. અધ્યાય બીજો, દરિદ્ર વિપ્ર અને યુદ્ધ કઠિયારાની કથા. સૂતજી બોલ્યા, હે ઋષિજનો, હવે હું તમને બધાને એ નિર્ધન બ્રાહ્મણની કથા સંભળાવી રહ્યો છું, જેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું સૌથી પહેલાં વ્રત કર્યું હતું. પ્રાચીન સમયમાં એ નિર્ધન બ્રાહ્મણ કાશીમાં રહેતો હતો.
તે અતિશય ગરીબ બ્રાહ્મણ હતો. તેને આવકનું કોઈ સાધન ન હતું. આથી ભિક્ષા માંગીને પોતાનો પેટનો ખાડો પૂરતો હતો અને અહીં તહીં ભટકતો રહેતો હતો. ક્યારેય ભિક્ષા ન મળે ત્યારે બિચારાને ઉપવાસ કરવો પડતો હતો. બ્રાહ્મણની આવી દયાજનક હાલત જોઈને બ્રાહ્મણોને પ્રેમ કરવાવાળા શ્રી સત્યનારાયણ ભગવાનને અતિશય દયા આવી ગઈ અને એક દિવસ વૃદ્ધ માણસનું રૂપ પરિવર્તન કરીને ગરીબ બ્રાહ્મણ પાસે જઈને પ્રેમથી બોલ્યા, હે બ્રાહ્મણ દેવતા, તમે આ રીતે ઘેર ઘેર ભિક્ષા માગીને અનેક પ્રકારના કષ્ટો સહન કરીને કેવી રીતે જીવન જીવી શકો છો? ગરીબ બ્રાહ્મણે કહ્યું, હે મિત્ર, આવકનું કોઈ સાધન ન હોવાને કારણે હું ભિક્ષા માગીને પેટનો ખાડો ભરી રહ્યો છું અને જીવવાની કોશિશ કરી રહ્યો છું. મિત્ર, તમને શું બતાવું, ક્યારેક ભિક્ષા ન મળે તો ભૂખ્યા પણ રહેવું પડે છે. આમાં હું કોઈને દોષ નથી આપતો, જેવું મારું ભાગ્ય, બીજું શું? ગરીબ બ્રાહ્મણની આવી વાત સાંભળીને વૃદ્ધ બનેલા સત્યનારાયણ દેવને બહુ જ દુઃખ થયું અને મનોમન વિચાર્યું કે આ ગરીબ બ્રાહ્મણનો જરૂરથી ઉદ્ધાર કરવો જોઈએ. આમ મનોમન વિચારીને શ્રી સત્યનારાયણ દેવ બોલ્યા, હે મિત્ર, તારી વાત સાંભળતા હર કોઈને દયા આવે. હું તને કોઈ એક સાદું અને સરળ વ્રત બતાવી રહ્યો છું, જે ધ્યાનથી સાંભળ. આ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત છે. આ વ્રત કરવાથી સર્વે કષ્ટોનું નિવારણ થઈ જશે. શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા આરાધના કરવાથી તમારી સર્વ મનોકામના પરિપૂર્ણ થશે અને તમારા ઘરમાં ધન સંપત્તિની વર્ષા થશે. બ્રાહ્મણને આ વ્રતની વિધિ વિધાન બતાવીને શ્રી સત્યનારાયણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. એ બ્રાહ્મણે વૃદ્ધ માણસે બતાવેલ વ્રત કરવાનો મનોમન દૃઢ નિશ્ચય કર્યો. એ રાતે તેને ઊંઘ ન આવી. આખી રાત વ્રતની બાબતમાં જ વિચારતો રહ્યો અને આખી રાત શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ જ કરતો રહ્યો. સવારે વહેલા ઉઠીને નિત્યક્રમથી પરવારીને નાહી ધોઈને ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરવાનો દૃઢ નિશ્ચય કરીને એ ભિક્ષા માગવા માટે નીકળી પડ્યો અને ભગવાનની કૃપાથી એ દિવસે તેને ભિક્ષામાં ઘણું ધન મળ્યું. આથી ઘરે પાછા આવીને પોતાના આજુબાજુના લોકોની સાથે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને એમને વ્રત કથા સંભળાવ્યા પછી સર્વેને પ્રસાદ આપીને પોતે પણ પ્રસાદ ગ્રહણ કર્યો. આમ થોડા જ દિવસોમાં બ્રાહ્મણની નિર્ધનતા દૂર થઈ અને એના ઘરમાં ધન ધાન્યની વર્ષા થવા લાગી. આ વ્રતના પ્રભાવથી ગરીબ બ્રાહ્મણ ધનવાન થઈ ગયો. તે અનેક પ્રકારના સુખ વૈભવ ભોગવવા લાગ્યો. હવે તો તે બ્રાહ્મણ દર પૂનમે સત્યનારાયણ દેવનું વ્રત કરવા માંડ્યો. સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનારના સર્વે પાપો નાશ પામી જાય છે. હે ઋષિઓ, હવે આપ બીજું શું સાંભળવા માંગો છો? ઋષિઓ બોલ્યા, હે મુનીશ્વર, આ બ્રાહ્મણ પાસેથી વ્રત સાંભળીને બીજા કોણે કોણે આ વ્રત કર્યું, અમને સઘળું વિસ્તારથી જણાવો, જેથી કરીને અમારી શ્રદ્ધામાં વધારો થાય. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, આ વ્રત જ એવું છે, તેની બીજી વિગતો જાણવાની ઉત્કંઠા આપોઆપ જ જાગી ઉઠે છે. જેણે જેણે આ વ્રત કર્યું તે સર્વેની કથા હું તમને કહી સંભળાવું છું, માટે એક ચિત્ત થઈને ધ્યાનથી સાંભળો. એક ગરીબ કઠિયારો હતો. બિચારો આખો દિવસ જંગલમાં લાકડા કાપીને ભારો ઉંચકીને વેચતો હતો. જો લાકડાનો ભારો વેચાય તો જ તેને તેના ઘરમાં ચૂલો સળગતો હતો અને એના પરિવારનું પેટ ભરાતું હતું. અગર ભારો ન વેચાય તો એ દિવસે પરિવાર માટે બધાને ઉપવાસ કરવાનો વારો આવતો હતો. આવી હાલત એ કઠિયારાની હતી. એકવાર તે બ્રાહ્મણ ધન અને ઐશ્વર્ય પ્રમાણે પોતાના સ્નેહીઓ સાથે પોતાના ઘરે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યો હતો. ત્યારે આ ગરીબ કઠિયારો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેને અતિશય તરસ લાગી હતી. બ્રાહ્મણના ઘર પાસે આવતા ત્યાં ભગવાનની કથા વાર્તા થઈ રહી હતી. આથી ઘણા માણસો ભેગા થયા હતા. કઠિયારાને મનમાં થયું, અહીં પાણી જરૂર મળશે. આથી લાકડાનો ભારો નીચે મૂકીને તે બ્રાહ્મણના ઘરમાં ગયો. ભૂખ્યા તરસ્યા કઠિયારાએ ભક્તિભાવથી બ્રાહ્મણને પૂછ્યું, હે ભૂદેવ, આપ આ શાનું પૂજન કરી રહ્યા છો? મારે એ જાણવાની અતિ તાલાવેલી લાગી છે. કૃપા કરીને મને સઘળું જણાવો. બ્રાહ્મણ બોલ્યો, હે કઠિયારા, અમે સર્વ મનોકામના પૂર્ણ કરવાવાળું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યા છે. આ વ્રતના પ્રભાવે મારા ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થઈ છે. આ પહેલાં હું એકદમ ગરીબ માણસ હતો. ભિક્ષા માગીને ગુજરાન ચલાવતો હતો. બ્રાહ્મણ પાસેથી એ વ્રતના વિધિ વિધાન તથા કથા વાર્તા જાણીને કઠિયારો ઘણો જ ખુશખુશાલ થઈ ગયો. ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈને તે પોતાના ઘરે ગયો. બીજા દિવસે સવારે કઠિયારાએ મનોમન દૃઢ સંકલ્પ કર્યો કે આજે તો હું લાકડાના જે રૂપિયા આવશે તેમાંથી હું સત્યનારાયણ દેવનું વ્રત કરીશ. તે માથે ભારો ઉપાડીને નગરમાં ગયો અને જુઓ ભક્તો, કેવો ચમત્કાર થયો. દરરોજ તે માંડ લાકડાનો ભારો વેચતો હતો.
એ જ દિવસે આજે તેને 4 ગણા વધારે રૂપિયા મળ્યા. આ તો બધી શ્રી સત્યનારાયણ ભગવાનની લીલા છે. ભગવાન પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. મનમાં અડગ શ્રદ્ધા હોવી જોઈએ. આજે કઠિયારાને 4 ગણા ભાવથી લાકડા વેચાયા હોવાથી અતિશય ખુશખુશાલ થતા તેને પાકા કેળા, ખાંડ, મધ, ઘી, દૂધ તેમજ ઘઉંનો લોટ અને સૂકો મેવો લીધો અને પૂજનની સામગ્રી લઈને પોતાના ઘરે આવ્યો. તેણે પોતાના ભાઈ ભાંડુઓ અને અન્ય સ્નેહોને બોલાવ્યા અને પૂરા શ્રદ્ધાભાવથી સંપૂર્ણ વિધિ વિધાન સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. વ્રતના પ્રભાવે વૃદ્ધ કઠિયારો સુખ સંપત્તિ યુક્ત થયો અને અનંત સુખો ભોગવીને સ્વર્ગે ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયા દ્વિતીયોધ્યાય સમાપ્તમ. અધ્યાય 3 સાધુ વાણિયાની કથા. સૂતજી બોલ્યા, હે મુનિવરો, હવે હું આ કથા આગળ વધારું છું, માટે ધ્યાનથી સાંભળો. પૂર્વે ઉલ્કામુખ નામનો એક મહાન અને બુદ્ધિશાળી રાજા થઈ ગયો. તે અતિ સત્યવક્તા હતો. તે ક્યારેય જૂઠ્ઠું નહોતો બોલતો, તેમજ અતિશય દયાવાન, ભાવનાશીલ અને પ્રજાપ્રિય રાજા હતો. તેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો. આથી તે જીતેન્દ્રિયના નામે પણ જાણીતો હતો. તે ગરીબોને ધન આપીને તેમના કષ્ટોને દૂર કરતો હતો. તેની પત્ની પણ ઘણી સુંદર હતી. તે સતી ધર્મનું પાલન કરતી હતી. તે બંને પતિ પત્ની હર મહિને પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણનું વ્રત કરતા હતા. શ્રી સત્યનારાયણની કૃપાથી તેમના મહેલમાં ધન સંપત્તિના ભંડાર ભરેલા હતા. એમની પ્રજા અતિ આનંદથી સુખપૂર્વક જીવન વિતાવી રહી હતી. એમને કોઈ વાતની કમી ન હતી. દુઃખ કોને કહેવાય એની એમને ખબર જ નહોતી. એકવાર રાજા રાણી ઘણા લોકોની સાથે જ્યારે ભદ્રશિલા નદીના કિનારે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા, તો નદીના કિનારે એક વિશાળ વાહન આવીને ઊભું રહી ગયું. એ વહાણમાં એક ધનવાન વણિક યાત્રા કરી રહ્યો હતો. તે અતિશય ધન કમાઈને પોતાના નગર તરફ પાછો જઈ રહ્યો હતો. એનું સઘળું ધન એ વહાણમાં હતું. વહાણમાં ઉતરીને એ સાધુ વાણિયો રાજાની પાસે આવ્યો. રાજાને પૂજા કરતા જોઈને એમને પૂછ્યું, હે રાજન, આપ સઘળા લોકો સાથે મળીને કોની પૂજા કરી રહ્યા છો અને આ પૂજા કરવાથી મનુષ્યને શું લાભ થાય છે એ સઘળું મને જણાવવાની કૃપા કરો. રાજાએ સાધુ વાણિયાને કહ્યું, અમે દરેક પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીએ છીએ. પછી પૂજન અર્ચન કરીને ભગવાનનો પ્રસાદ લોકોને વહેંચીને ખુદ પ્રસાદ ગ્રહણ કરીએ છીએ. સત્યનારાયણ ભગવાનની પૂજાથી દુઃખીઓના સઘળા કષ્ટો દૂર થઈ જાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે. રાજાની આવી વાત સાંભળીને સાધુ વાણિયાએ કહ્યું, હે રાજન, હું પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માંગુ છું. કૃપા કરીને મને આ વ્રતની સંપૂર્ણ વિધિ બતાવો. રાજાએ સાધુ વાણિયાને વ્રત કરવાની સંપૂર્ણ વિધિ બતાવી. રાજાએ વ્રત કથા સાંભળ્યા પછી સાધુ વાણિયાને પ્રસાદ આપ્યો. સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરીને સાધુ વાણિયાએ પ્રસાદ ગ્રહણ કર્યો અને પછી વહાણને પોતાના વતન ભણી હંકારી મૂક્યું. જ્યારે સાધુ વાણિયો પોતાના ઘરે આવ્યો ત્યારે તેણે પોતાની પત્ની લીલાવતીને કહ્યું, આપણને કોઈ સંતાન નથી. અગર સત્યનારાયણ ભગવાનની કૃપાથી આપણા ઘેર સંતાનની પ્રાપ્તિ થશે તો હું સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય કરીશ. સાધુ વાણિયાના આવા અડગ નિર્ણય પછી કેટલાક દિવસો પસાર થયા પછી તેની પત્ની ગર્ભવતી થઈ. 10 મહિના પછી તેને એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. સાધુ વાણિયાએ પુત્રીના જન્મ વખતે અતિશય ખુશી મનાવી, પણ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું નહીં. એક દિવસ લીલાવતીએ પોતાના પતિને કહ્યું, હે સ્વામી, હવે તો આપણા ઘરે પુત્રીનો જન્મ પણ થઈ ગયો છે, તો તમે જે સંકલ્પ કર્યો હતો તે પૂરો કરવો જોઈએ. આ સાંભળીને સાધુ વાણિયો બોલ્યો, હજી શું ઉતાવળ છે? આપણી પુત્રીના લગ્ન થઈ જાય પછી હું અવશ્ય સત્યનારાયણનું વ્રત કરીશ. પોતાના પતિનું આવું બોલવું સાંભળીને લીલાવતી ચૂપ થઈ ગઈ. સાધુ વાણિયાની કન્યા કલાવતી જેમ અજવાળિયાની ચંદ્રમાની જેમ દિવસે દિવસે મોટી થવા લાગી. એક દિવસ પરદેશથી અતિશય ધન કમાઈને સાધુ વાણિયો જ્યારે પોતાના ઘરે આવ્યો ત્યારે પોતાની પુત્રીને પોતાની સખીઓની સાથે બગીચામાં ફરતા જોઈ તો તેને પોતાની પુત્રીના લગ્નની ચિંતા થવા લાગી. સાધુ વાણિયાએ પોતાની પુત્રી માટે કોઈ સારો મુહૂર્ત શોધી લાવવા માટે પોતાના સેવકોને ચારે દિશામાં દોડાવ્યા. સાધુ વાણિયાના સેવક કંચનપુર નગરમાં આવ્યા. આ નગરમાં એમણે એક વણિક પુત્રને જોયો. વણિક પુત્ર અતિ સુંદર અને સંસ્કારી તેમજ ગુણવાન હતો. સેવકોએ પાછા આવીને સાધુ વાણિયાને તે વણિક પુત્રની બાબતમાં સઘળી વાત કરી. સાધુ વાણિયોએ વણિક પુત્રને જોઈને ખુશ થયો અને કલાવતીના લગ્ન એ વણિક પુત્ર સાથે ધામધૂમથી કરી નાખ્યા.
દહેજમાં એણે વણિકપુત્રને પુષ્કળ ધન આપ્યું. કલાવતીના લગ્ન પણ થઈ ગયા અને સાધુ વાણિયાએ ભગવાન સત્યનારાયણનું વ્રત ન કર્યું. એક દિવસ લીલાવતીએ પોતાના પતિને ફરીથી કહ્યું, નાથ, આપે કલાવતીના લગ્ન સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો હતો. હવે તો પુત્રીના લગ્ન પણ થઈ ગયા. ભગવાનની કૃપાથી દીકરીને સારો વર અને ઘર બંને મળી ગયા. તો હવે તમે વ્રત કરી નાખવું જોઈએ. પત્નીની આવી વાત સાંભળીને વાણિયાએ થોડા ગર્વથી કહ્યું, અત્યારે તો હું મારા જમાઈને લઈને વેપાર અર્થે પરદેશ જઈ રહ્યો છું. વેપાર કરીને જ્યારે પાછો આવીશ ત્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીશ. આમ કહીને સાધુ વાણિયાએ કેટલાય વહાણોમાં સામાન ભર્યો અને પોતાના જમાઈ સાથે સેવકોને લઈને વેપાર માટે નીકળી પડ્યો. દુર્ભાગ્યવશ સાધુ વાણિયો સત્યનારાયણનું વ્રત કરવાનું ચૂકી ગયો અને વારંવાર વ્રત કરવાનો નિશ્ચય કરી પછી વ્રત ન કર્યું. તેથી તેના પર શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા અને સાધુ વાણિયાને શ્રાપ આપ્યો કે તને અતિશય દુઃખ પ્રાપ્ત થશે. સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે વેપાર અર્થે વહાણો ભરીને રત્નસારપુરજી નગરમાં ગયો. સસરો અને જમાઈ એ નગરમાં વેપાર કરવા લાગ્યા. આ નગરમાં ચંદ્રકેતુ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. એક દિવસ સત્યનારાયણ દેવની માયાથી પ્રેરાઈને એક ચોર રાજમહેલમાંથી ચોરી કરીને ભાગ્યો. તેની પાછળ રાજાના સૈનિકો પણ પડ્યા. ચોર પકડાઈ જવાની ગભરાટથી જ્યાં સાધુ વાણિયો સૂતો હતો ત્યાં ચોરીનો માલ મૂકી દીધો. સૈનિકોએ સાધુ વાણિયો તથા જેના જમાઈની ધરપકડ કરી. બંનેને રાજા પાસે લાવીને બોલ્યા, અમે આ બંને ચોરને મુદ્દા માલ સાથે પકડી પાડ્યા છીએ. રાજાએ કોઈપણ જાતની તપાસ કે વિચાર કર્યા વિના બંનેને કારાવાસમાં ધકેલી દીધા અને તેમનું સઘળું ધન જપ્ત કરી લીધું. સત્યનારાયણ ભગવાનના શાપને કારણે સાધુ વાણિયાની પત્ની લીલાવતી તેમજ પુત્રી કલાવતી બંને દુઃખી થઈ. તેમનું સઘળું ધન ચોરાઈ ગયું. ઘરમાં ખાવાનું અન્ન પણ ન રહ્યું. શારીરિક કષ્ટો વધ્યા. માનસિક પીડાનો પણ વધારો થયો. પહેરવાના વસ્ત્રો પણ ફાટી ગયા. બંને મા દીકરીની હાલત ભિખારી જેવી થઈ ગઈ. અંતે પેટનો ખાડો પૂરવા માટે ભિક્ષા માગવાનો પણ સમય આવી ગયો. એક દિવસની વાત છે. ભૂખી તરસી કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં બ્રાહ્મણને સત્યનારાયણનું વ્રત કરતો જોયો. તેને ભગવાનની કથા સાંભળી. પ્રસાદ ખાઈને રાત્રે મોડા પોતાના ઘરે આવી. ત્યારે માતાએ પુત્રીને કહ્યું, બેટા, આટલી રાત ગઈ તું ક્યાંથી પાછી ફરી રહી છે? તો તું અત્યાર સુધી ક્યાં રોકાણી હતી અને તારા મનમાં શું રંધાઈ રહ્યું છે? કલાવતીએ કહ્યું, માં, મારા મનમાં મારા પ્રત્યેના ખોટા વિચારોનો ત્યાગ કરી નાખ. હું ચરિત્રહીન ક્યારે નહીં બનું, પછી ભલે ભૂખ્યા મરી જવું પડે. માં, આજે તો મેં એક બ્રાહ્મણના ઘરે સત્યનારાયણ ભગવાનનું વ્રત થતું જોયું. ત્યાં હું રોકાઈ હતી. પોતાની પુત્રીની આવી વાત સાંભળીને લીલાવતીને તરત ચમકારો થયો. તે પોતાના પતિને 3 વાર વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને વ્રત ન કર્યું. આથી જરૂર સત્યનારાયણ ભગવાન અમારી પર ખફા થયા હોવા જોઈએ. આવો વિચાર આવતા જ તે ફફડી ઉઠી. ન જાણે પોતાના પતિ તથા જમાઈના શું હાલ હશે. લીલાવતીએ તરત જ સત્યનારાયણ ભગવાનના વ્રતની તૈયારી શરૂ કરી. પાડોશી પાસેથી થોડા નાણાં ઉધાર માંગીને પૂજન સામગ્રીને પ્રસાદ લઈ આવી. પોતાના કુટુંબીજનો તેમજ સગાવાલાઓ સાથે આ વ્રત પૂજન કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, અમારી ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને અમને સુખ શાંતિ આપવાની કૃપા કરો. લીલાવતીના વ્રતથી સંતુષ્ટ થઈને સત્યનારાયણ ભગવાને ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું, હે રાજન, જે તે 2 વણિકને બંદી બનાવ્યા છે તેઓ નિર્દોષ છે. તેમને સવારે છોડી મૂકજે. તેમનું સઘળું ધન તે જપ્ત કર્યું છે તે પરત કરી દેજે. અને જો તું આવું નહીં કરે તો તારા રાજ્ય, ધન, પુત્ર વગેરેનો નાશ કરી નાખીશ. સવારે ચંદ્રકેતુ રાજાએ રાજ્યસભામાં પોતાના પંડિતોને આ સપનાની વાત કરી. પંડિતોએ બંને વણિકોને છોડી દેવાની સલાહ આપી. આથી રાજાએ સૈનિકોને આજ્ઞા કરી, બંને વણિકોની હજામત કરાવીને નવડાવી, ધોડાવી તથા નવા કપડાં પહેરાવીને મારી પાસે લઈ આવો. રાજાએ બંનેનું સન્માન કર્યું અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગી. તેમનું ધન બમણું કરી પાછું આપતા કહ્યું, હે વણિકો, આપના પર કોઈ દેવની વિપદા આવી પડવાથી આમ થયું છે. હવે સાધુ વાણિયાને પોતાની પત્ની તેમજ પુત્રીની ચિંતા થવા લાગી. તેનું મન જલ્દીથી ઘરે જવા તલપાપડ થઈ ઉઠ્યું. આથી પોતાના સેવકોને વહાણમાં માલ ભરવાનો આદેશ આપ્યો. સસરો જમાઈ પોતાના વતન તરફ પાછા ચાલ્યા. ઇતિશ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયા તૃતીયોધ્યાય સંપૂર્ણમ. અધ્યાય 4 સાધુ વાણિયાની કથા. શ્રી સુતજી બોલ્યા, સાધુ વાણિયાએ પોતાના જમાઈની સાથે શુભ મુહૂર્તે જ રત્નાસાગરપુરથી
પોતાના નગર તરફ જવાની તૈયારી કરી. લાંબી યાત્રા કર્યા પછી એક નદીના કિનારે વહાણોને રોકીને ભોજન કર્યું. પછી બંને આરામ કરવા લાગ્યા. બરાબર એ જ સમયે સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાનું મન પારખવા માટે દંડી સ્વામીનું રૂપ ધારણ કર્યું અને સાધુ વાણિયા પાસે આવીને પૂછ્યું, હે સાધુ, તારા વહાણોમાં શું ભર્યું છે? ગર્વથી સાધુ વાણિયો હસતા હસતા બોલ્યો, હે દંડી સ્વામી, આપ શા માટે પૂછી રહ્યા છો? શું આપને ધન જોઈએ છે? પણ મારા વહાણોમાં તો વેલા અને પાંદડા જ ભર્યા છે. તમે અગર ધનની લાલચે આવ્યા હો તો વ્યર્થ છે. સાધુ વાણિયાની આવા વચન સાંભળીને વેશધારી શ્રી સત્યનારાયણ ભગવાને કહ્યું, તારું વચન સત્ય થાઓ. દંડી મહારાજના ગયા પછી નિત્ય ક્રિયામાંથી નિવૃત્ત થઈને સાધુ વાણિયો જ્યારે પોતાના વહાણ પાસે ગયો, તેને વહાણને હલકું થયેલું જોયું અને વહાણમાં જોયું તો આ શું? વહાણ તો ઘાસ અને પાંદડાથી ભરપૂર હતું. અંદરનું ધન ક્યાં ગયું? સાધુ વાણિયા તો આ જોઈને બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો. થોડી વાર પછી જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેનો જમાઈ બોલ્યો, પિતાજી, આપ વ્યર્થનો શોક કરી રહ્યા છો. આપણે પેલા દંડી મહારાજ પાસે જઈએ. તેમના વચનોથી જ આમ બન્યું હશે. જરૂર તેઓ કોઈ સિદ્ધ પુરુષ લાગે છે. આપણે તેમની પાસે જઈને ક્ષમાયાચના કરીશું. એમને જરૂર આપણા પર દયા આવી જશે. પોતાના જમાઈનું આવું બોલવું સાંભળીને સાધુ વાણિયો પેલા દંડી મહારાજ જ્યાં બેઠા હતા ત્યાં ગયો અને નમ્ર બનીને દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડીને લાચારીપૂર્વક બોલ્યો, હે સ્વામી, હે સ્વામી, મેં તમને અહંકાર ભર્યા અસત્ય વચનો કહ્યા. મને ક્ષમા કરો. મહારાજ, મારો અહંકાર માફ કરો. દુઃખી થઈ ગયેલા સાધુ વાણિયાને પ્રભુએ કહ્યું, હે વત્સ, મારી આજ્ઞાને કારણે તે વારંવાર દુઃખ ભોગ્યું છે. તું મારા પૂજનથી વિમુખ બન્યો છું. સાધુ વાણિયો બોલ્યો, આપની માયા તો દેવાથી દેવો પણ નથી જાણી શક્યા. હું તો પામર માનવી છું. હું આપનો શરણગત છું. આપ મારી પર પ્રસન્ન થાઓ. હું મારી શક્તિ પ્રમાણે આપનું પૂજન કરીશ. હે દયાના સાગર, મારા વહાણ પહેલાની જેમ જ ધન ધાન્યથી પરિપૂર્ણ કરો. સાધુ વાણિયાના યાચના ભર્યા વચનો સાંભળીને તેની ઈચ્છા અનુસાર વરદાન આપીને સત્યનારાયણ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા અને જમાઈએ વહાણને ધન ધાન્યથી ભરપૂર થયેલું જોયું. ત્યારે બંનેના આનંદનો કોઈ પાર ન રહ્યો. ત્યાર પછી સાધુ વાણિયાએ સત્યનારાયણ દેવનું પૂજન કર્યું અને પછી પોતાના સાથીઓ સહિત પોતાના વતન ભણી વહાણોને હંકારી મૂક્યા. પોતાનું નગર આવતા જ એક સેવકને પોતાના ઘરે મોકલ્યો. સેવકે પોતાના માલિકને ઘરે જઈને લીલાવતીને કહ્યું, આપના સ્વામી તથા જમાઈ બંને અહીંયા આવી પહોંચ્યા છે. બંને મા દીકરી તે સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી રહ્યા હતા. સેવકની વાત સાંભળીને હર્ષપૂર્વક સત્યનારાયણ દેવનું પૂજન કર્યું. પછી લીલાવતીએ પોતાની દીકરીને કહ્યું, બેટા, હું તારા પિતાજીને દર્શને જાઉં છું. તું પણ તારું કાર્ય પૂર્ણ કરીને આવી પહોંચજે. માતાના ગયા પછી કલાવતી પણ હર્ષ ગેલી થઈને પોતાના પતિને જોવા માટે પ્રસાદ લીધા વિના દોડી પડી. પ્રસાદની અવગણના કરવાને કારણે સત્યનારાયણ દેવ નારાજ થઈ ગયા અને કલાવતી પર કોપાયમાન થયા. પોતાના પતિને વહાણ સહિત ડૂબેલો જોઈને કલાવતી કલ્પાંત કરવા લાગી. સાધુ વાણિયો પોતાની પુત્રીનું આવું હૈયાફાટ રુદન જોઈ ન શક્યો અને દુઃખી થઈ ગયો. આકાશ તરફ હાથ જોડીને તે બોલ્યો, હે પ્રભુ, મારાથી કે મારા પરિવારથી અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા યાચના માગું છું. પ્રભુ, અમને ક્ષમા કરો. સાધુ વાણિયાના યાચનાભરા વચન સાંભળીને સત્યનારાયણ દેવ પ્રસન્ન થયા અને આકાશવાણી કરી, હે સાધુ વાણિયા, તારી પુત્રીને મારા પ્રસાદને અવગણીને આવી છે. જો તે ઘરે જઈને મારા પ્રસાદને ગ્રહણ કરીને પાછી આવશે તો તેનો પતિ અવશ્ય મળશે. કલાવતી આકાશવાણી સાંભળતા જ પોતાના ઘર તરફ દોડી. પ્રસાદ ગ્રહણ કરીને જ્યારે તે પાછી આવી ત્યારે પોતાના પતિને વહાણ સાથે હેમખેમ જોયો. સાધુ વાણિયાએ દરિયા કિનારે જ પોતાના કુટુંબી તેમજ સ્નેહીઓ સાથે સત્યનારાયણ ભગવાનનું વિધિવત પૂજન કર્યું. ત્યાર પછી બધા જ પોતાના ઘરે ગયા. પછી તો સાધુ વાણિયો દર પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો અને આ લોકમાં સુખ ભોગવી અંતે સ્વર્ગલોકમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયમ ચતુર્થોધ્યાય સંપૂર્ણમ. અધ્યાય 5 તુંગધ્વજ રાજાની કથા. શ્રી સુતજી બોલ્યા, હે ઋષિમુનિઓ, હવે હું તમને બીજી પણ એક કથા સંભળાવી રહ્યો છું. કૌશલપુરમાં એક રાજા હતો જેનું નામ તુંગધ્વજ હતું. રાજા તુંગધ્વજ પોતાની પ્રજાનું સુખ દુઃખનું સારી રીતે ધ્યાન રાખતો હતો. પરંતુ એકવાર તેને સત્યનારાયણ ભગવાનનો અનાદર કર્યો અને પ્રસાદ ગ્રહણ ન કર્યો. ત્યારે દરેકને ચિંતાઓથી મુક્ત કરનારા, ધન સંપત્તિથી ભંડાર ભરીને પ્રાણીઓના જીવનના દરેક સુખને પ્રદાન કરનારા ભગવાન શ્રી સત્યનારાયણ રાજા પર ખફા થઈ ગયા. એક દિવસ તુંગધ્વજ જંગલમાં પશુઓનો શિકાર કરવા માટે ગયો. મોડે સુધી શિકાર કર્યા પછી શિકારનો પીછો કરતાં કરતાં
ઘણા દૂર નીકળી ગયો અને સૈનિકો તેનાથી અલગ પડી ગયા. અંતે થાક લાગતા તે વૃક્ષના છાંયે આરામ કરવા બેસી ગયો. જ્યાં ગોવાળીઓને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા જોયો. અભિમાનને કારણે રાજા ત્યાં ન ગયો. તેણે સત્યનારાયણ ભગવાનને નમન પણ ન કર્યું. ગોવાળિયાએ પૂજન કર્યા પછી રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદની અવગણના કરી અને નગરમાં ચાલ્યો ગયો. નગરમાં પહોંચ્યા પછી રાજાએ જોયું તો તેનું સર્વસ્વ નાશ પામ્યું છે. તેના 100 પુત્રો નાશ પામેલા જોયા. રાજા તરત જ સમજી ગયો કે સત્યનારાયણ ભગવાનની અવકૃપા કરવાને કારણે આ બન્યું છે. તે તરત જ ઘોડે દોડે જંગલમાં ગોવાળિયા પાસે ગયો. ત્યાં ભક્તિપૂર્વક અને શ્રદ્ધાભાવથી વિધિવત સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીને પ્રસાદ ગ્રહણ કર્યો. આથી દયાના સાગર એવા સત્યનારાયણ દેવ પ્રસન્ન થયા અને તેમની કૃપાથી તેમને ગુમાવેલું સઘળું ધન પાછું મળ્યું અને તેઓ પુત્રવાન થયા. અંત સમય સુધી રાજ વૈભવ ભોગવીને અંતે વૈકુંઠવાસી બન્યા. જે માનવી આ વ્રત કરશે તે સત્યનારાયણ દેવની કૃપાથી ધન ધાન્ય પામશે. તેમના સર્વ પાપોનો નાશ થઈ જશે. તેમના દરેક મનોરથો પૂરા થશે. બંધીજન બંધનમાંથી મુક્ત થશે. સંતાનહીન હશે તો સંતાન પામશે. વ્રત કરનારની સર્વે મનોકામના પૂર્ણ થશે. જેમણે આ વ્રત પહેલાં કર્યું હતું તેમના બીજા જન્મો આ પ્રમાણે છે. વૃદ્ધ ગરીબ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા રૂપે જન્મ્યો અને કૃષ્ણ ભગવાનની ભક્તિ કરીને મોક્ષ પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા આ વ્રતના પ્રભાવથી બીજા જન્મે રાજા દશરથ થયો. તે શ્રી રંગનાથજીને પૂજીને મૃત્યુ બાદ વૈકુંઠ પામ્યો. સાધુ વણ્યો બીજા જન્મે મયુરધ્વજ નામનો રાજા બન્યો અને કાશીમાં પોતાના પુત્રને કરવત મૂકી મોક્ષ પામ્યો. મહારાજ તુંગધ્વજ નામનો રાજા બીજા જન્મે સ્વયંભૂ મનુ બન્યો અને કેટલાય લોકોને ભક્તિમાં જોડીને મોક્ષ પામ્યો. અઠિયારો ભીલ બીજા જન્મમાં ધ્રુવ નામે વિષાદ રાજા બન્યો અને ભગવાન શ્રી રામની સેવા કરી મોક્ષ પામ્યો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ પંચમોધ્યાય સંપૂર્ણમ.